નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ મહાનગરપાલિકા અર્બન સેન્ટર દ્વારા ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર જાડેજા તેમજ આરોગ્ય અધિકારી પાંડિયન અને જૂનાગઢની સેવાભાવી સંસ્થા રાજુભાઈ ભોજાણી લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને સંસ્થાના ઉપસ્થિત રહી હતી। 25 લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદી, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો लाइक, शेयर, बेल आइकॉन, कमेंट और सब्सक्राइब करो। इसीलिए उनके नाम पे इस बीमारी को कॉक्स डिजीज भी कहा जाता है। हालांकि जब उन्होंने एक इंटरनेशनल इसीलिए उनके नाम पे इस बीमारी को कॉक्स डिजीज भी कहा जाता है। हालांकि जब उन्होंने एक इंटरनेशनल इसीलिए उनके नाम पे इस बीमारी को कॉक्स डिजीज भी कहा जाता है। हालांकि जब उन्होंने एक इंटरनेशनल આપણને જે લાયન્સ ક્લબ જૂનાગઢ, રોટરી ક્લબ જૂનાગઢ તથા પ્રસ્થાન ગ્રુપના સહયોગથી આપણે જે આપણા લાભાન્વિત દર્દીઓ છે કે જે લાભાન્વિત છે એમને સારી રીતે કીટ આપી શક્યા છીએ સીટીટીબી ઓફિસરના માધ્યમથી। તો એ માટે આ ત્રણેય સંસ્થાઓને કોર્પોરેશન વતી હું બિરદાવું છું અને એમને ફરીથી એમનું અભિવાદન કરું છું। થેન્ક યુ। સિટી આપણે આજે એક મેસેજ જોયો મેં ગ્રુપમાં કે સિટીમાં અને જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં જે ટીબી નિર્મૂલન માટે જે કામ થઈ રહ્યું છે, આઈ થિંક હું માનું છું ત્યાં સુધી પાંડે સાહેબ ખ્યાલ છે કે પૂરા સ્ટેટમાં જુનાગઢ જિલ્લો છે એ ઉપરના લેવલ ઉપર છે, ક્રમ નંબર ઉપર, અને ઘણા બધા ગામોમાં સિટી આપણા ટીબી મુક્ત થઈ ચૂક્યા છે। તો એ માટે હેલ્થની ટીમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ।